ડભોઈ તાલુકાના કરણેટ ગામેથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું. પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું રેતી ખનન. સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાએ 100 નંબર ઉપર પોલીસને ફોન કરી તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ઝડપાયું રેતી ખનન. જય કુબેર ટ્રાન્સપોર્ટના માલિક અને પાલિકા પ્રમુખ બિરેન સાની 2 ટ્રક કરાઈ જપ્ત. ગેરકાયદેસર રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાઈ ટ્રક. કોંગ્રેસી કોર્પોરેટર અજય રાઠવાએ કુલ 3 ટ્રક પોલીસે સોંપી. છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું રેતી ખનન. ડભોઈ નગરપાલિકા સત્તાધીશોની બેદરકારી સ્પષ્ટ થઈ. પાલિકાની પ્રોપર્ટી સાચવનાર પ્રમુખની જ ટ્રકો ઝડપાતા અનેક સવાલો ઉભા થયા હતા. ખાણ ખનીજ વિભાગે ટ્રકો સહિત ઓવરલોડ ભરેલ રેતીનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે જાણકાર સૂત્રોમાંથી જાણવા મુજબ નગરપાલિકા પ્રતિબંધ વિસ્તારમાંથી કેટલા